પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના આક્રોશના મુદ્દે હવે ક્ષત્રિય સમાજની 5 મહિલા આત્મવિલોપન કરશે। મહિલાઓના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। વિગતો અમે આપી દઈએ કે જ્યાં ક્ષત્રિય સમાજની 5 મહિલા આત્મવિલોપન કરશે। તો ગઈકાલે ક્ષત્રિય સમાજની મહિલાઓના વિડીયો જાહેર થયા હતા અને તેમાં જ આ નિવેદન સામે આવ્યું હતું। તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે, ત્યારે અમારા સંવાદદાતા હરીન માત્રાવાળિયા વધુ વિગતો આપી રહ્યા છે। હરીન, પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની બહેનો હવે આકરા પાણીએ છે, આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। શું દેખાઈ રહ્યું છે? બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવશે? હરીન, બિલકુલ, પરસોત્તમ રૂપાલાના બાદ જે રીતે ક્ષત્રિય સમાજમાં એક વિરોધ હતો અને અલગ અલગ જે સંસ્થાઓ છે તે એક સંકલન સમિતિ બની હતી ને તેના દ્વારા વિરોધ ચાલી રહ્યો હતો। બીજી તરફની હું વાત કરવામાં આવું તો પહેલાં હું આપને એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ગઈકાલથી વિડીયો ચાલુ થયા હતા ને જે ક્ષત્રિય સમાજની 5 જેટલી મહિલાઓ છે તેણે આત્મવિલોપન કરવાનો એટલે કે જોહર કરવાનો નિર્ણય લીધો હતો। જોકે આજની આ વાત હતી અને તેને જ લઈને જે મહિલાઓએ નિર્ણય કર્યો હતો તેના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો છે। એક રીતે આપણે કહી શકીએ તો તમામ મહિલાઓ છે તેને નજરકેદ કરી લેવામાં આવી છે, કેમ કે આ મહિલાઓ છે તે આત્મવિલોપન પહેલાં મહાકાળી માતાજીના દર્શન અલગ અલગ મંદિરોમાં કરવા જવાના હતા અને ત્યારબાદ તેઓએ જે નિર્ણય એવો જાહેર કર્યો હતો કે આજે 4 વાગ્યા બાદ તે 4 થી 5 વાગ્યાની વચ્ચે કમલમ ખાતે જે છે તે આત્મવિલોપન કરી શકે છે। પરંતુ તે પહેલાં જ હું આપને આ દ્રશ્યો બતાવવા માગીશ કે જ્યાં આ 5 બહેનો જે રોકાયા છે તે આ સ્થળ છે, તે આ બંગલો છે ને અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે રણનીતિ હતી, જે આત્મવિલોપન કરવાની જોહર કરવાની જે રણનીતિ હતી, પરંતુ તે પહેલાં તમામ જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। મહિલાઓ છે કદાચ તેઓ હવે શું કરે, કેમ કે તેમને આજે મંદિરે જવાનું હતું। સાણંદનું એક મંદિર છે, ઘુમા ગામની આવેલું અંદર માતાજીનું મંદિર છે, આ બંને જગ્યાઓ પર મહિલાઓ છે તે દર્શન કરવા જવાની હતી। મહત્વનું હતું કે ગઈકાલે જે રીતના જોહર પહેલાંની મહેંદી રસમ હોય તે પૂરી કરી લીધી હતી। જે રીતના પ્રજ્ઞાબા છે તેમનો વિડીયો જાહેર થયો હતો, તેમના ઘરે જ આ 5 મહિલાઓ ભેગા થયા હતા અને તેમના દ્વારા મહેંદી સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે જ્યાં ગઈકાલથી જ બિલકુલ હરીન આપ બતાવી રહ્યા છો કે મહિલાઓના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। હરીન, જી બિલકુલ, હું એ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રીતે જે મહિલાઓ 5 મહિલાઓ જે જોહર કરવાની વાત કરતી હતી અને તેઓ જ્યાં અત્યારે રોકાયા છે તેમના ઘરની બહાર આપ દ્રશ્યો જોઈ શકો છો કે મહિલા પોલીસ હોય, મહિલા અધિકારીઓ હોય, આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, સરખેજ પોલીસ મથકની ટીમ છે, બોપલ પોલીસ મથકની ટીમ છે, એટલે કે તમામ જે અધિકારીઓ છે તેઓ વહેલી સવારથી જ અહીં આવી ગયા છે। ગઈકાલ રાતથી જ પોલીસ છે તેનો ચુસ્ત બંદોબસ્ત લાગેલો હતો। એક રીતે કહી શકાય તો મહિલાઓને નજરકેદ કરી લેવામાં આવ્યા છે, પરંતુ જે રીતના હવે જોવાનું રહેશે કે પોલીસ દ્વારા તેમને જે અલગ અલગ મંદિરો છે ત્યાં દર્શન કરવા જવા દેવામાં આવશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। જો કે હજી સુધી અહીંથી કોઈ પણ મહિલાઓ સાથે અમારી વાતચીત થઈ નથી શકી અને જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે આપ જોઈ રહ્યા છો, કેમ કે મહિલાઓ દ્વારા જે રીતના વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ આજ સવારથી અલગ અલગ મંદિરોમાં દર્શન કરવા જવાના છે અને ત્યારબાદ તેઓ 4 થી 5 વાગ્યાની આસપાસ કમલમ ખાતે પહોંચી અને તેમનો જે આત્મવિલોપન એટલે કે જોહરનો જે કાર્યક્રમ છે તે કરવાના છે। પરંતુ ગઈકાલ રાતથી જ્યારથી આ વિડીયો વાયરલ થયા હતા ત્યારથી અલગ અલગ સમાજના આગેવાનો સમજાવવા પણ આવ્યા હતા કે જોહર કરવું ના જોઈએ, અલગ અલગ રસ્તાઓ અપનાવી અને વિરોધ કરવો જોઈએ, પરંતુ આ મહિલાઓ છે તે માની ન હતી અને તેના નિર્ણય ઉપર અત્યાર સુધી આ મહિલાઓ છે તે અડગ રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પરિસ્થિતિ ન બગડે તેને લઈને ગઈકાલ રાતથી જ તમામ જગ્યાઓ પર છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। જી બિલકુલ હરીન, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું
શતરાણીઓ કે જે પોતાના નિર્ણય પર અડગ છે, 4 થી 5 વાગ્યાની આસપાસ તેઓ કમલમ ખાતે પહોંચશે તેવી વિગત અમારા સંવાદદાતા આપી રહ્યા છે। હાલ તો મહિલાઓના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। ગઈકાલે ક્ષત્રિય સમાજની મહિલાઓના વિડીયો જાહેર થયા હતા। ગઈકાલે જ 5 મહિલાઓએ મહેંદી રસમ કરી હતી અને આજે અલગ અલગ મંદિરોમાં દર્શન કરવા માટે પણ આ મહિલાઓ જશે।